હરિયાણા વિધાનસભાની તારીખ જાહેર કરી એના 24 કલાકની અંદર જ જનતા જનનાયક પાર્ટીના જે 10 ધારાસભ્યો છે એમાંથી એક પછી એક એમ 4 ધારાસભ્યોએ એક જ દિવસની અંદર રાજીનામા આપી દીધા। નમસ્કાર દર્શક મિત્રો, ભારતના ચૂંટણી પંચે 2 દિવસ પહેલાં હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી અને 1 ઓક્ટોબર 2024ના દિવસે ચૂંટણી અને 4 ઓક્ટોબર 2024ના દિવસે પરિણામ જાહેર થાય એવી જાહેરાત કરી। આ જાહેરાત કર્યાને 24 કલાક જ થયા અને એક જ દિવસની અંદર હરિયાણામાં એટલો મોટો ખેલો થઈ ગયો કે આખી મોટી ઉથલપાથલ થઈ ગઈ અને રાજકારણની અંદર ગરમાટો આવી ગયો। તો હરિયાણાની અંદર એવો તો શું મોટો ખેલો થયો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, હરિયાણા વિધાનસભાની અંદર ટોટલ 90 બેઠકો છે। હરિયાણાની અંદર જનનાયક જનતા પાર્ટી કરીને એક પાર્ટી છે જે દુષ્યંત ચૌટાલાની પાર્ટી છે। હવે ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાની તારીખ જાહેર કરી એના 24 કલાકની અંદર જ જનતા જનનાયક પાર્ટીના જે 10 ધારાસભ્યો છે એમાંથી એક પછી એક એમ 4 ધારાસભ્યોએ એક જ દિવસની અંદર રાજીનામા આપી દીધા। એટલે ચૂંટણીની તારીખ શરૂ થતાની સાથે જ મોટો ખેલ થઈ ગયો। આ જનતા જનનાયક પાર્ટી જે છે એ 2019ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે 10 બેઠકો જીતી હતી અને તે વખતે ભાજપ 40 બેઠકો જીતી હતી, જનનાયક 10, કોંગ્રેસ 31 અને અન્ય જે પાર્ટી છે એ 9 બેઠકો જીતી હતી। હવે તમારે વિધાનસભા જીતવી હોય તો 46 સીટોની બહુમતી તમારે જોઈએ। હવે કોઈ પાર્ટીની પાસે બહુમતી નહોતી એટલે ભાજપે જનનાયક પાર્ટી, જેને જેજેપી તરીકે ટૂંકમાં કહેવામાં આવે છે, એ પાર્ટીની સાથે ગઠબંધન કર્યું કારણ કે ભાજપને હરિયાણાની અંદર સરકાર બનાવી હતી। હવે સરકાર તો બની ગઈ અને સ્વાભાવિક છે કે જેજેપી તે વખતે કિંગ મેકર હતી એટલે દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડ્યા। પણ આ જે ગઠબંધન છે એ લાંબુ ચાલ્યું નહીં અને થોડા સમય પછી જેજેપીએ પોતાનું જે સમર્થન હતું એ પાછું ખેંચી લીધું અને એ પછી ભાજપે હરિયાણાની અંદર અપક્ષો અને એની સાથે સરકાર તો બનાવી અને સરકાર ચાલુ પણ રાખી। પરંતુ જે કિંગ મેકર પાર્ટી જેજેપી હતી એના હાલ હવાલ એટલા ખરાબ થઈ ગયા કે 10માંથી 4 ધારાસભ્યો એનો સાથ છોડીને ચાલ્યા ગયા। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જેજેપીના જે 10 ધારાસભ્યો છે એમાંથી બીજા પણ હજુ છોડવાની તૈયારીમાં છે। માત્ર એક જે ચૌટાલાના એકદમ ખાસ છે, અમરજીત ઢાકા અને દુષ્યંત ચૌટાલા પોતે અને દુષ્યંત ચૌટાલાના માતાજી છે નૈના ચૌટાલા, આ 3 સિવાય બધા જ ધારાસભ્યો જેજેપી છોડીને જઈ શકે છે। એટલે 10માંથી માત્ર 3 ધારાસભ્યો રહેશે અને ટોટલ 4 તો ઓલરેડી ચાલ્યા ગયા છે અને બાકીના જે 3 છે એ પણ જવાની તૈયારીમાં છે। અત્યારે આ જે જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યોએ રાજીનામા તો આપી દીધા છે પરંતુ કઈ પાર્ટીમાં ગયા છે એ હજુ સામે આવ્યું નથી। પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ બધા ભાજપમાં જ જવાના છે કારણ કે ભાજપના ઘણા બધા કાર્યક્રમોની અંદર આ ધારાસભ્યો સ્ટેજ ઉપર જોવા મળ્યા છે। હવે જેજેપીના જે 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એમાં દેવેન્દ્રસિંહ બબલી, રામચરણ કાલ, અનુપ ધાતક અને ઈશ્વરસિંહ, આ 4એ રાજીનામા ઓલરેડી આપી દીધા છે અને જે 3 છે બાકીના એ પણ છોડવાની તૈયારીમાં છે। એમાં એક નામ છે રાજકુમાર ગૌતમ, એક જોગીરામ સિંહાગ, એક રામનિવાસ સુરજાખેડા। ભાજપે કદાચ પાણી પહેલાં પાળ બાંધી દીધું એવું લાગે છે કારણ કે 2019ની અંદર જેજેપીની સાથે ના છૂટકે અને ના મરજીથી ગઠબંધન કરવામાં આવેલું અને એને કારણે ભાજપને હરિયાણામાં સરકાર ચલાવવી મુશ્કેલી પડી।
એટલે આ વખતે કદાચ પહેલેથી જ ધારાસભ્યોને તોડી નાખ્યા એટલે ગઠબંધન કરવાની જરૂર નહીં પડે, અને જો કદાચ ભાજપને કોઈ સંજોગોની અંદર બહુમતી મળે તો સીધી સરકાર બનાવી શકે એવો ખેલો થઈ રહ્યો હોવાનું રાજકારણના જાણકારો કહી રહ્યા છે. બીજી તરફ જેજેપીએ જ્યારે પોતાના 4 ધારાસભ્યો રાજીનામા આપી દીધા એટલે પોકળ ખુલાસો કરતાં એવું કીધું કે આ બધા જે છે એમને અમે પહેલેથી નોટિસ આપેલી જ હતી, કારણ કે આ લોકો પાર્ટી વિરુદ્ધનું કામ કરતા જ હતા, એટલે એનાથી અમને કોઈ ફરક પડવાનો નથી. પરંતુ જ્યારે તમારા 10 ધારાસભ્યોમાંથી 4 તોડીને જાય તો ફરક તો પડે જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.